ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું લોકોને આહવાન કરવામાં આવ્યું છે। પ્રાર્થના કરો તો દેશના જવાનો માટે પણ કરજો તેવું આહવાન કરવામાં આવ્યું છે। એક પ્રાર્થના સૈનિકો માટે પણ કરજો તેવું કહેવામાં આવ્યું છે। જે ધર્મના હોવ એક પ્રાર્થના જવાનો માટે કરજો। સેનાના જવાનોના પરિવારને મારા વંદન છે તેવું કહ્યું। પ્રત્યેક નાગરિક ભારતીય સેના પર ગર્વ અનુભવે છે। ભારતની એક્શનથી આતંકી આકાઓ છુપાઈ ગયા છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। વહેલી સવારે ઉઠો, મંદિરે જાઓ, તમારા પોતાની માટે જ્યારે પ્રાર્થના કરતા હો, તમને જેને જે ધર્મમાં આસ્થા હોય, જ્યારે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના આપણા દેશના આ એક સૈનિકો માટે જરૂરથી કરવી જોઈએ। એની માતા પિતાને વંદન, આ સેનાના જવાનોના તમામ પરિવારજનોને વંદન આપવા પડે અને આદરણીય મોદી સાહેબને એમની આ નીતિ, જે ગોલીની સામે ગોલો ચલાવવાની નીતિ છે ને સાહેબ, એ જવાબ આપીશ। એ અદ્ભુત પરિણામ આપણે લોકોને મળ્યું। કલાકોની અંદર અને મિનિટોની અંદર આતંકી અડ્ડાઓ ધ્વસ્ત, આતંકી આકાઓ કયા કયા બંકરમાં છુપાયા એનો અંદાજો એમના પરિવારજનોને બી ના મળે એટલા દરિયા। આપણા માટે ખૂબ મોટી જીત છે। દેશના પ્રત્યેક નાગરિકો આજે ભારતીય સેના પર ગર્વ અનુભવી રહ્યા છે। હવે આગળ વાત કરીએ જેપીએસસી સામેના ભાજપ નેતાના બળાપા વિશે।